અને હવે નજર કરીએ સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર। રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ। નલિયા 7.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। ડીસામાં 10.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 13, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની અસર। રાજકોટમાં 9 ડિગ્રી સાથે ઠંડુગાર, જ્યારે કેશોદમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું। સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુગાર શહેર બન્યું રાજકોટ। રાજકોટમાં છેલ્લા 2 દિવસથી 9.1 ડિગ્રી તાપમાન। રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું। ગિરનાર કરતાં પણ રાજકોટમાં વધારે ઠંડી। ભારે પવનને કારણે ગિરનાર રોપવે કરાયો બંધ। 4 દિવસથી ભારે પવનથી સંચાલન પર અસર। પાટણમાં લાલચંદનની તસ્કરી ઝડપાઈ। આંધ્રપ્રદેશ પોલીસ સાથે સ્થાનિક પોલીસનું ઓપરેશન। હાજીપુર નજીકથી ચંદનના લાકડાનું ગોડાઉન ઝડપાયું। વડોદરામાં પ્રતાપનગરના રોડ ડિવાઈડરને લઈને વિપક્ષનો વિરોધ। રોડ નાનો હોવા છતાં ડિવાઈડર બનાવવાનો આક્ષેપ। રોડ પર મેરેજ હોલ, કબ્રસ્તાન હોવાથી ડિવાઈડર કટ કરવાની માંગ। રાજ્યમાં ટેકાના ભાવે 2,51,000 ટન મગફળીની ખરીદી। સરકાર દ્વારા 166 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ। સરકારે 77 કરોડની મગફળી ટેકાને ભાવે ખરીદી। ભાવનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટર્સ હડતાળ પર ઉતર્યા। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા ઓપરેટરની હડતાળ। ઓપરેટરોની હડતાળથી દસ્તાવેજોની કામગીરી ઠપ થઈ। ભાવનગરના ચિરોડામાં સિંહોની લટાર। ગામમાં સિંહના આટાફેરાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ। વન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ। વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતોને લઈને તંત્ર એક્શનમાં। ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગ રોકવા રબર સ્ટ્રેમ્પ લગાવાયા। ખેડાની હદમાં ચાલુ વર્ષે અકસ્માતમાં 19 લોકોના મોત નીપજ્યા। રાજકોટના જસવંતપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમિયા માતાજીનું મંદિરનું ભૂમિપૂજન કરવા પહોંચ્યા। મંદિર નિર્માણમાં બાંધકામ માટે 4,000 ટન ગુલાબી પથ્થરનો ઉપયોગ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની પાટીદાર સમાજને ટકોર। કહ્યું, સંસ્કારો પર ધ્યાન આપવાની જરૂર। સરકાર સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા કાર્યક્રમ કરે છે। આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં કાર્યક્રમ કરીશું। રાજકોટ ઉમિયાધામના ભૂમિપૂજન વખતે સાંસદ પરસોત્તમ રૂપાલાની પાટીદાર સમાજને ટકોર। કહ્યું, મંદિરો બનાવો પણ સમાજની ઉપયોગિતાનું ધ્યાન રાખો। જે રીતે માતાજીના ભવ્ય મંદિર બનાવી રહ્યા છો તે રીતે સમાજ અને ઉદ્યોગની જરૂરને ધ્યાને રાખીને આગળ વધીએ। રૂપાલાએ યુવા પેઢીને પણ ટકોર કરતા કહ્યું કે સોશિયલ મીડિયાને લીધે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો બચાવો। યુવાનોને વ્યસન અને આદતોથી દૂર રાખવો। વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખો। ટેકાને ભાવે ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન। ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે ખરીદી કરાઈ છે। અધિકારીઓને ઝડપી ખરીદી પ્રક્રિયા કરવાનું સૂચન। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચીખલિયાના ગંભીર આક્ષેપ। મોરબીમાં ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે। ધારાસભ્ય ફક્ત વાતો કરે છે, વાસ્તવિકતા જુદી છે। ઠંડીને કારણે સુરેન્દ્રનગરની શાળાના સમયગાળામાં ફેરફાર। જિલ્લાની શાળાઓ 8 વાગ્યા પહેલા ન ખોલવા આદેશ। નિયમ પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે। વડોદરામાં રાંધણ ગેસ ન મળતા સ્થાનિકો પરેશાન। ગોરવા વિસ્તારમાં ગેસની લાઇન 4 દિવસથી બંધ। નવી લાઇન નાખવાને નામે કનેક્શન કાપી નાખ્યા। સમાચારમાં આગળ વધીએ। પાટણમાં જ્યુડિશિયલ કોર્ટનો ડમીકાંડ મુદ્દે ઐતિહાસિક ચુકાદો। એસએસસીમાં 3 ડમી પરીક્ષાર્થીઓને કોર્ટે સજા ફટકારી। 7 વર્ષ અગાઉ ડમી પરીક્ષાર્થીઓએ ચીટિંગ કરી હતી। કોડીનાના ગ્રામ્ય વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી। અડવી ડોળાસા રોડ પર ડિમોલિશનની કામગીરી કરાઈ। મુખ્ય રસ્તાઓ પર અડચણરૂપ દબાણો દૂર કરાયા। મહેસાણામાં વિદ્યાર્થીઓને ભંગાર સાયકલોનું વિતરણ। 2024 પૂર્ણ થવાને આરે સાયકલોનું વિતરણ કરાયું। શાળાના વિદ્યાર્થીઓ પાસે સાયકલો ટ્રકમાં ભરાવાઈ। સુરતમાં વધુ 2 ગુલ્લીબાજ શિક્ષકનો પર્દાફાશ। એક શિક્ષિકા વિદેશ તો અન્ય દિવાળી બાદ ગેરહાજર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બંનેને નોટિસ ફટકારી। વલસાડમાં વધુ 2 ગુલ્લીબાજ શિક્ષકનો પર્દાફાશ। છેલ્લા 4 મહિનાથી બંને શિક્ષકો બિનઅધિકૃત રીતે રજા પર। બંને શિક્ષકો વિદેશ જતા રહ્યાની ફરિયાદ નોંધાતા નોટિસ ફટકારાઈ। જૂનાગઢ મનપાના વિવાદાસ્પદ ટીપીઓ બિપિન ગામિત ગાયબ। બિપિન ગામિત રજા વગર ઘણા સમયથી ગેરહાજર। કડિયાવાડ બિલ્ડિંગ ધરાશાયી કેસમાં ટીપીઓ સામે આક્ષેપ।
મનપા કમિશનરે બિપિન ગામિત સામે આપ્યા તપાસના આદેશ. હાઈકોર્ટના બિલ્ડિંગ ધરાશાયી પ્રકરણમાં તપાસના આદેશ. બિપિન ગામિતનો ચાર્જ જુડાના ઓફિસરને સોંપાયો. ગુજરાત સરકાર સંચાલિત જીઆઈએલ કંપનીના મહિલા અધિકારી રૂચિ ભાવસારે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાનું ખુલ્યું. તત્કાલીન એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાની એસીબીએ ધરપકડ કરી. રૂચિ ભાવસાર 2017થી 2022 દરમિયાન જીઆઈએલમાં હતી. કૌભાંડી રૂચિની આવક કરતા 624% વધુ સંપત્તિ મળી. વર્ષ 2022માં 40 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ ભાવસારને ફરજ મોકૂફ કરાયા હતા. અમદાવાદ ફ્લાવર શોને કોર્પોરેશને ધંધો બનાવ્યો. વીઆઈપી ટિકિટના ભાવ સવારે 8 થી 9 વચ્ચે ₹500. 1 જાન્યુઆરીથી ફ્લાવર શોની શરૂઆત થશે. ફ્લાવર શોમાં શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી ₹100 ચૂકવવી પડશે. ગત વર્ષની તુલનામાં ₹20નો વધારો, જ્યારે સામાન્ય દિવસમાં એન્ટ્રી ફી ₹70 નક્કી કરાઈ. સિદ્ધપુર જીઆઈડીસીમાં ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટમાંથી ઝડપાયેલ ઘીમાં ભેળસેળ. 4 મહિના પહેલા આરોગ્ય વિભાગે લીધા હતા નમૂના. લોકોએ ઘી આરોગ્યા બાદ 4 મહિના પછી નમૂના હવે ફેલ. કોંગ્રેસના વિપક્ષ નેતા યોગેશ ઠાકોર પર વગર લીઝે રેતી ખનન કરતા હોવાના આક્ષેપ. નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહે યોગેશ ઠાકોર પર આક્ષેપ કર્યા. ડભોઈમાં કન્નેટ તેમજ ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતા હોવાના આક્ષેપ. વડોદરાના સયાજીબાગ ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. ઝૂમાં પ્રાણીઓ માટે તાપણા ગ્રીન નેટ બાંધવામાં આવી. પ્રાણીઓને ગરમી વધારવા ખોરાકમાં મધ આપવામાં આવી રહ્યું છે. ખ્યાતિકાંડ મામલે કાર્યવાહીમાં આરોગ્ય વિભાગની ઢીલી નીતિ. ખ્યાતિકાંડ મામલે તપાસ કમિટીની રચના છતાં કોઈ નિર્ણય નહીં. આરોગ્ય વિભાગની તપાસ પણ શંકાના દાયરામાં.